એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બનેલ. તે પરિવારમાં જેવા પતિ પત્ની અને બાળકો પૈકી એક દીકરી તેમજ એક નાનો દીકરો છે. ઉપરવાળાએ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં બે અનમોલ રત્નો આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરી અને નાના દીકરાને જન્મજાત સેરેબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ડિલે નામની બીમારી પણ આપી દીધી. આ બીમારી કે જેમાં વ્યક્તિનું સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી. જન્મજાત બાળકમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને કરુણ કહી શકાય. આ પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે. આ પરિવારે બાળકની સારવાર માટે પોતાની જાત ઘસી નાખી, તેમ છતાં અંતે નિરાશ જ હાથ લાગી. આ પરિવારના મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરતા હોય અને ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય, જેથી પરિવારે ગુજરાત માટેની મોટાભાગની આવક બાળકની સારવાર પાછળ ખર્ચી નાખી હતી. આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય, તેમ છતાં આ સ્વમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો. આ બાળક માટે દરરોજ ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્ટરો ઇન્ટિગ્રેશન થેરાપી જેવી અનેક સેક્શન કરાવવા પડે અને એક સેક્શનમાં 1 મહિના ચાલે અને એક સેક્શનના ₹11,000 ચાર્જ થાય અને 2 થી 3 વર્ષ સુધી સારવાર ચાલુ રહે. જો કે કહેવાય છે, પોતાના સંઘર્ષમાં જીવનમાં ગમે તેવા નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. જ્યારે કોઈ પોલીસે પાસે મદદ લેવા સુઝાવ આપતા 10 દિવસ પહેલા રાંદેર પોલીસ સ્ટેશનમાં આવેલા અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર AS સોનારાને મળેલી અને પોતાની આપવીતી જણાવતા ત્યારબાદ પીઆઈ આ બાબતને સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા પરિવાર ખરેખર મદદ કરવા યોગ્ય જેવું સામે આવ્યું હતું. જે આધારે તાત્કાલિક પીઆઈ અતુલ સોનારાએ અન્ય પોલીસ સ્ટાફ અને સી ટીમની સહિતના કર્મચારીઓને કામે લગાડી દીધા અને સારવાર આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ નાનપુરા સુરત ખાતે ચાલતી હોય ત્યાંના ડોક્ટર સાથે ચર્ચા કરી સારવાર પેટે એક થેરાપીમાં થતો ખર્ચો ₹11,000 થી ઘટાડી પોલીસને માની ₹8,000 કરી આપવા કટિબદ્ધ થયા હતા. પોલીસ તથા સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ મદદથી માનવીય સેવાનો અવસર ઝડપી લઈ આ પરિવારે અને આર્થિક મદદ કરી સાચા અર્થમાં ખાખીને ઉજાગર કરતું કાર્ય કર્યું છે. હું ડોક્ટર ચેતન શાહ આનંદ હોસ્પિટલ બાળરોગ નિષ્ણાત તરીકે છેલ્લા 39 વર્ષથી અહીંયા સેવા આપું છું. ચેતન સર, કઈ રીતના આ લોકો રાંદેર પોલીસ આવ્યા છે? શું છે બાળક? ના, આ એક બાળક છે જેનું જન્મ વખતે જ થોડી તકલીફ થઈ હતી. ખાસ કરીને ઓક્સિજન ઓછું પડ્યું હતું અને તરત રડ્યો ન હતો જન્મતા, અને તે ઉપરાંત એને નવજાત શિશુ અવસ્થામાં એને શુગર પણ ઓછું થઈ ગયેલું હતું. આના લીધે બાળકના મગજમાં થોડું નુકસાન થવાથી બાળકને સેરેબ્રલ પાલ્સી નામની એક કન્ડિશન થાય, જેમાં બાળકનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ થોડો મોડેથી થાય, થોડો રૂંધાય. હાથ પગમાં પણ એને થોડું ટાઇટનેસ આવી જાય, જેને અમારી ભાષામાં સ્પાસ્ટિસિટી કહેવાય. આ બધા માટે બાળકને ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી એવી બધી અલગ અલગ જાતની થેરાપીઝ આપવી પડે, જેથી બાળકનો વિકાસ સારો થાય. રાંદેર પોલીસ કઈ રીતની મદદ કરી છે તમારા તરફથી? કઈ રીતની? ના, અમે હોસ્પિટલ તરફથી તો અમે ઓલરેડી ફિઝિયોથેરાપીના જે ચાર્જીસ હોય, આમ રૂટીનમાં તો બાળક અત્યારે રોજ ફિઝિયોથેરાપીમાં આવે છે, એમાં અમે લગભગ 25-30% જેવી રાહત આપીએ છીએ, જે અમારા રૂટીન દર છે એના કરતાં. આ ઉપરાંત હવે આજે છેલ્લા 15-20 દિવસ પહેલા જ રાંદેર પોલીસ સ્ટેશનથી અમને સંપર્ક કરવામાં આવેલો કે આ બાળકના સારવાર માટે એ લોકો પણ ફિઝિયોથેરાપીનો ખર્ચો આપવા બંધાયેલા છે. એ બહુ એક સરસ આવકારદાયક પગલું છે. એ જોઈને અમને હોસ્પિટલ તરફથી પણ બાળકને વધુ મદદ કરવાની ઈચ્છા થઈ અને અમે પણ હવે નક્કી કર્યું છે કે જે કંઈ કન્સલ્ટિંગ ફી હશે, જે હશે તે આવતા 1-2 વર્ષ જે બી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી અમારા તરફથી પણ અમે છોડશું, એવી અમારી ઈચ્છા છે.